આ આખી વાત હું તમારી સાથે શેર કરીશ, પણ મૂળ વાત એ છે કે આ ઘટનાના પડઘા બહુ ખતરનાક પડ્યા છે અને પડવાના છે, અને તંત્રએ અને સરકારે આને ગંભીરતાથી લેવાની જરૂર છે, નહીં તો આના બહુ ઘેરા પ્રત્યાઘાત પડી શકે એમ છે. તાજેતરમાં સુરતના કતારગામમાં એક 19 વર્ષની દીકરી નેનુ વાવડિયાએ એની જિંદગી ટૂંકાવી દીધી, અને એવો આરોપ છે કે એક સગીર વયનો છોકરો એને ઘણા વખતથી ત્રાસ આપતો હતો. આ ઘટના પછી આખો પાટીદાર સમાજ વાવડિયા પરિવારની સાથે ઊભો છે, અને બધા સમાજના લોકોએ પોતપોતાની રીતે રજૂઆત પણ કરી છે. વિશ્વ ઉમિયાધામના પ્રમુખનો સોશિયલ મીડિયામાં એક વિડીયો પણ વાયરલ થયો છે, અને એમણે પાટીદાર દીકરીઓને એક ત્રિશૂલ રાખવાની પણ વાત કરી છે. સાથે સાથે એમણે દીકરીઓને એ પણ વિનંતી કરી છે કે પ્લીઝ તમે આપઘાત નહીં કરો. આ આખી વાત હું તમારી સાથે શેર કરીશ, પણ મૂળ વાત એ છે કે આ ઘટનાના પડઘા બહુ ખતરનાક પડ્યા છે અને પડવાના છે, અને તંત્રએ અને સરકારે આને ગંભીરતાથી લેવાની જરૂર છે, નહીં તો આના બહુ ઘેરા પ્રત્યાઘાત પડી શકે એમ છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે, અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. સુરતના કતારગામમાં રહેતી 19 વર્ષની નેનુ વાવડિયા એક ખાનગી ટ્યુશન ક્લાસમાં શિક્ષિકા હતી, અને એણે જીવન ટૂંકાવી દીધું. એ પછી આ ઘટનાના પાટીદાર સમાજની અંદર બહુ ઘેરા પ્રત્યાઘાત પડ્યા. જેટલી પણ પાટીદારોની સંસ્થા છે, સરદારધામ, ખોડલધામ, સમસ્ત પાટીદાર સમાજ, સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ, સરદાર પટેલ સેવા દળ, ઉમિયા માતા સંસ્થાન, સૌરાષ્ટ્ર લેવા પટેલ સમાજ રાજકોટ, જયેશ રાદડિયાજીના પ્રમુખ છે, આ બધાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને એક જ માંગ કરી છે કે આ ઘટનાની અંદર જે કોઈ પણ હોય એમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે, એક એવો દાખલો બેસાડવામાં આવે કે બીજી કોઈ વખત કોઈ હિંમત ના કરે. આ ઉપરાંત પાટીદાર સમાજના જે આગેવાનો છે, પદ્મશ્રી મથુર સવાણી, વેલજી શેઠા, મુકેશ પટેલ, લાલજી પટેલ, કેશુભાઈ ગોટી, આ બધા સુરત પોલીસ કમિશનરને રૂબરૂ મળ્યા અને એમને પણ રજૂઆત કરી કે દીકરીની સામે જે કોઈ પણ હોય એની સામે પગલાં લેવામાં આવે. હવે વિશ્વ ઉમિયાધામના પ્રમુખ છે આરપી પટેલ, એમનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, અને એમણે એની અંદર એવું કીધું છે કે ગૃહમંત્રીના શહેરની અંદર આ ઘટના બની હોવાથી એની ગંભીરતા વધી જાય છે, અને એમણે એવું કીધું કે દીકરીઓએ હવે પોતાની સ્વરક્ષા અને પ્રતિકાર માટે 6 ઇંચથી ઓછું ત્રિશૂલ સાથે રાખવાની જરૂર છે. આ પહેલાં બી અનેક પાટીદાર નેતાઓ એવું કહી ચૂક્યા છે કે પાટીદાર દીકરીઓએ હવે પોતાની સુરક્ષા માટે શોપિંગ મોલ કે જ્યાં પણ કંઈ બી ખરીદી કરવા જાય તો લાયસન્સવાળી ગન સાથે રાખવાની જરૂર છે. આવી બધી વાતો પણ અગાઉ થઈ ચૂકી છે. આરપી પટેલે એવું કીધું કે સમાજની અંદર અસામાજિક તત્વો છે એ વરુના સ્વરૂપમાં ફરતા હોય છે. સાથે એમણે દીકરીઓને એવી વિનંતી પણ કરી કે પ્લીઝ તમે આપઘાત નહીં કરો, કારણ કે તમે મા દુર્ગાનું સ્વરૂપ છો, તમે મા કાલીનું સ્વરૂપ છો. તો આવા લોકોથી તમે ડરવાની જરૂર નથી. પરિસ્થિતિથી ભાગો નહીં, ડરો નહીં, અને પ્રતિકાર કરવાની માનસિકતા ધરાવો. આ ઘટનાને લગભગ 1 વીક જેવું થવા આવ્યું છે, પરંતુ આ તંત્રને ભારે પડશે, કારણ કે પાટીદાર સમાજ બહુ સ્ટ્રોંગ સમાજ છે, અને દરેક વખતે પાટીદાર સમાજ જે છે એ દીકરીઓને લઈને બહુ સંવેદનશીલ છે. હમણાં થોડા સમય પહેલાં જ્યારે અમરેલીમાં પાટીદાર દીકરી પાયલનો સરઘસ કાઢવાનો ઇસ્યુ થયેલો, ત્યારે પણ પાટીદાર સમાજ, આખા ગુજરાતના પાટીદાર સમાજ ભેગો થઈ ગયો હતો. એટલે તંત્રએ આ વાત સમજી લેવાની જરૂર છે, નહીં તો આ તંત્રને ભારે પડશે. અને બીજું કે હવે જ્યારે કોર્પોરેશનનું ઇલેક્શન પણ નજીકમાં છે, અને ભાજપને એ વાતની પણ ખબર છે કે આ એવા વિસ્તાર છે કે જ્યાં આમ આદમી પાર્ટીને 27 બેઠકો આપી દીધેલી હતી. તો જો કંઈ પણ આમાં પગલાં નહીં લેવાશે તો એનું નુકસાન ભાજપ સરકારને થવાનું છે, કારણ કે આ એક સમાજનો પ્રશ્ન છે.
અને બીજી વાત એ પણ છે કે હવે પિતાઓને માટે એવું થઈ ગયું છે કે એમને દીકરી પાડવી એટલે એક ટેન્શન થઈ ગયું છે. તો આવો માહોલ શું કામ હોવો જોઈએ? શું કામ એક પિતાને એવું ટેન્શન રહેવું જોઈએ કે મારી દીકરીને કંઈક થઈ તો નહીં જાય ને? એક ટ્યુશન જાય, એ ઘરથી બહાર જાય તો સતત માતા પિતા ચિંતામાં રહે, એવો માહોલ ગુજરાતમાં તો કમસે કમ ન જ હોવો જોઈએ. કારણ કે ગુજરાત એવું રાજ્ય છે કે જ્યાં સમૃદ્ધિ છે અને આમ તો રાતના પણ દીકરીને કંઈ વાંધો નથી આવતો, પરંતુ આવી એકાદ બે ઘટનાઓને કારણે માતા પિતાને ટેન્શન વધી જાય છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.